અલ નીનોની અસર પર હવામાન વિભાગની આગાહી. અલ નીનોની અસર વર્તાવાની શરૂ. ચોમાસા પર અલ નીનોની અસર રહેશે. અલ નીનોના કારણે સામાન્ય કરતાં ઓછો વરસાદ પડી શકે છે. સરેરાશથી 10% વરસાદની ઘટ પડવાની આશંકા. અલ નીનોને લઈ અંબાલાલ પટેલનું અનુમાન. આ વર્ષે ચોમાસા પર અલ નીનોની ઘાત. અલ નીનોની અસરથી ક્યાંક ભારે વરસાદ પડશે તો ક્યાંક સરેરાશ કરતાં ઓછો વરસાદ પણ પડશે. જુલાઈમાં સારો વરસાદની સિસ્ટમ સર્જાશે. જુલાઈમાં પણ અલ નીનોની અસર જોવા મળશે. વરસાદ અંગે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે રાજ્યમાં 15 જૂન સુધી હળવો વરસાદ પડી શકે છે. 15 જૂન બાદ ગુજરાતમાં ચોમાસાની ગતિવિધિ વધશે. 20થી 28 જૂનમાં રાજ્યમાં વરસાદી માહોલ જામશે. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં પડશે વરસાદ. ગીર સોમનાથના તલાલામાં કેસર કેરીએ રેકોર્ડ તોડ્યા. અત્યાર સુધીમાં 200 કરોડની કેરી હરાજીમાં આવી છે. 55 દિવસમાં 9 લાખથી વધુ બોક્સ કેરીની આવક થઈ છે. હજુ પણ 10 દિવસ સુધી સિઝન ચાલે તેવી શક્યતાઓ. ગત વર્ષે 44 દિવસની સિઝનમાં 4 લાખથી વધુ બોક્સની આવક થઈ. કચ્છમાં નર્મદાની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા પાણીના ફુવારા ઉડ્યા. ભુજ માધાપર માર્ગ પર પાણીની પાઇપલાઇનમાં લીકેજથી 20 ફૂટ વધુ ઊંચા પાણીના ફુવારા ઉડ્યા. પાણીના ફુવારા વચ્ચે વાહન ચાલકોએ પોતાના વાહનો પણ ધોયા. પાઇપલાઇનમાં ભંગાણના કારણે લાખો લીટર પાણી વેડફાયું. સુરતમાં ચોમાસાની એન્ટ્રી પહેલા પ્રી મોન્સૂનની કામગીરીના દાવા પોકળ. અડાજણમાં પાણીની લાઇનમાં ભંગાણ થતાં રસ્તા પર પાણી ભરાયા. રસ્તા પર પાણી ભરાતા સ્થાનિકો અને વાહન ચાલકોને હાલાકી. મોટું ભંગાણ થતાં પાણીનો મોટા પ્રમાણમાં વેડફાટ. પ્રી મોન્સૂનની કામગીરી વચ્ચે તંત્ર નિંદ્રાધીન રહેતા રસ્તો જળમગ્ન થયો. અમદાવાદમાં એસએસ ડિવાઇન સ્કૂલમાં એલસી અને રેકોર્ડની ઉઠાંતરી. નિર્માણ સ્કૂલ એક્સલન્સ એજ્યુકેટર્સ સામે ઉઠાંતરીનો આરોપ લાગ્યા. એસએસ ડિવાઇન સ્કૂલે કરાર આધારે સોંપ્યું હતું શાળાઓનું સંચાલન. નિર્માણ સ્કૂલ એક્સલન્સ એજ્યુકેટર્સ એલએલપી કરતી હતી શાળાનું સંચાલન. નિર્માણ સ્કૂલ એક્સલન્સ એજ્યુકેટર્સ સામે થયા હતા ગંભીર આરોપ. રમેશ સ્કૂલ ચલાવવાના આરોપ લાગતા વહીવટ પરત લેવાયો છે. વહીવટ પરત લેતા અગત્યના દસ્તાવેજોની ઉઠાંતરી કરવામાં આવી. એલસી સહિતનો રેકોર્ડ લઈ જતા અનેક વિદ્યાર્થીઓ અટવાયા. એસએસ ડિવાઇન સ્કૂલે ઉઠાંતરીના સીસીટીવી જાહેર કર્યા. સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજી મંદિર દ્વારા કોપીરાઇટ મેળવવાના નિર્ણય મુદ્દે ભક્તોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો. દર્શનાર્થે પહોંચેલા કેટલાક ભક્તોએ કહ્યું કે ભગવાન પર કોપીરાઇટ ન હોઈ શકે. આ નિર્ણય લેનારા લોકો સામે કડક પગલાં લેવાની માંગ કરી. કેટલાક ભક્તોએ નિર્ણયને સમર્થન આપ્યું. હનુમાનજી પર કોપીરાઇટનો વિવાદ મુદ્દે રાજકોટના હનુમાન ભક્તોએ કહ્યું કે ભગવાન કોઈ એક વ્યક્તિ કે સંસ્થાના માલિક નથી. દુનિયાના પાલનહાર કોઈ ટ્રસ્ટની જાગીર ન હોઈ શકે. કેટલાક ભક્તોએ સ્વામિનારાયણ સંપ્રદાયની માનસિકતા પર આક્ષેપ કર્યો કે સ્વામિનારાયણના સંતોની માનસિકતા સનાતન ધર્મ વિરોધી છે. વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશને હનુમાનજી પર કોપીરાઇટનો કર્યો છે વિરોધ. હેમાંગ રાવલે હનુમાનજી પર કોપીરાઇટનો મુખ્ય મુદ્દો છે વખોડ્યો છે. ભગવાનની આસ્થા કોઈ સંપ્રદાયની જાગીર ન હોઈ શકે. ભગવાન પર ભક્તોનો અધિકાર છે, કોઈ ટ્રસ્ટનો નહીં. ભગવાન કોઈ કોપીરાઇટ સંપત્તિ કે ખાનગી જાગીર નથી. ભગવાનના અલગ અલગ સ્વરૂપો છે, તેનું કોપીરાઇટ ન લઈ શકાય. કોપીરાઇટ મામલે કાયદાકીય લડત આપવા ઉચ્ચારી ચીમકી. જૂનાગઢમાં મિંદરડાના ખાખીમડી રામજી મંદિરના ગાદીપતિ સુખરામદાસ બાપુએ કોપીરાઇટ મુદ્દે નારાજગી દર્શાવી છે. કહ્યું કે સનાતનને ન સમજીને કોપીરાઇટ લેનારા સાધુઓ પર ધિક્કાર. ભગવાનને વેપાર ગણીને કોપીરાઇટ લેવાયા હોવાનું સુખરામદાસ બાપુએ જણાવ્યું છે. વધુમાં ઉમેર્યું કે ભગવાનના ક્યારેય કોપીરાઇટ ન હોય. 18 વર્ણના લોકો તેમને પૂજે છે. ભરૂચમાં જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને વિવાદનો મામલો. આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ આપ્યું છે નિવેદન. સમગ્ર પ્રક્રિયા ન્યાયિક રીતે ચાલી રહી છે. જે નિર્ણય આવશે એ ન્યાય આધારિત આવશે. મહેસાણામાં વડનગરના પ્રાચીન હાટકેશ્વર મંદિરમાં વહીવટદારની નિમણૂક. કાયદેસરનું ટ્રસ્ટ મંડળ ન હોવાથી નાયબ ચેરિટી કમિશનરને વહીવટદાર તરીકે સોંપાયો છે ચાર્જ. 1 સપ્તાહમાં હિસાબો અને ચાવીઓ સોંપવા હુકમ. 6 મહિનામાં નવા ટ્રસ્ટી મંડળની ચૂંટણી પૂર્ણ કરવાનો આદેશ આપ્યો.
ઓનલાઈન ઓર્ડર કરી પ્રોડક્ટ મંગાવતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો. સુરતના કામરેજમાં બ્રાન્ડેડ અને ઓરિજિનલ પ્રોડક્ટના નામે નકલી સામાન પધરાવવાનું નેટવર્ક પકડાયું છે. કામરેજ પોલીસને ફરિયાદ કરતા 5 શખ્સો સામે ગુનો નોંધાયો છે. કામરેજ ખાતે ફ્લિપકાર્ટના વેરહાઉસમાં બ્રાન્ડેડ પ્રોડક્ટ કાઢી નકલી પ્રોડક્ટ ભરવાનો દાવો. આરોપીઓ અસલી પ્રોડક્ટ કાઢી લઈને પેકિંગમાં ડુપ્લિકેટ પ્રોડક્ટ ભરીને ગ્રાહકોને મોકલતા હોવાનો પણ ખુલાસો થયો છે. એક ગ્રાહકે એપલ કંપનીનું ડુપ્લિકેટ લેપટોપ રિટર્ન કરતા નકલી નેટવર્કના પર્દોફાશ થયો છે. સમગ્ર મામલો ફ્લિપકાર્ટના ટીમ લીડરના ધ્યાને આવતા કામરેજ ખાતે દોડી આવ્યા હતા. વેરહાઉસના ફૂટેજ ચેક કરતા કોઈ ડેટા ન મળ્યો. તો હાજર સ્ટાફની પૂછપરછ કરતા તેમણે સમગ્ર બાબતે અજાણ હોવાનું નાટક કર્યું છે. વેરહાઉસના રહેલા પ્રોડક્ટ ચેક કરતા 82 લાખથી વધુની પ્રોડક્ટ ડુપ્લિકેટ નીકળી છે. 7 લેપટોપ, 9 મોબાઈલ અને 105 પ્રોસેસર સહિત કુલ 170 એવી વસ્તુઓ ડુપ્લિકેટ નીકળી. વેન્ડર, ડિલિવરી બોય સહિત કુલ 5 સામે ગુનો દાખલ થતા તપાસ શરૂ. સુરતના નાસીનગર ડેમોલિશન વિવાદમાં એસએમસી અધિકારી અને કોન્ટ્રાક્ટરની મિલીભગતનો આરોપ. સુરત મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટર તેજુ રાજપૂતની કથિત મિલીભગત. શ્રીરામ એજન્સીના માલિક તેજુ રાજપૂતની એસએમસી અધિકારી સુજલ પ્રજાપતિ સાથે મિલીભગત. બધાની મિલીભગતથી ડેમોલિશન થયાનો દાવો. એસએમસી અધિકારી સુજલ પ્રજાપતિ અને તેજુ રાજપૂત સ્થળ પર ભેગા હતા. તેજુ રાજપૂતે મોસીન ફ્રૂટવાળા પાસે મંગાવ્યું હતું જેસીબી. ભૂતિયા ડેમોલિશનમાં સૌથી મોટો રોલ સુજલ પ્રજાપતિએ ભજવ્યાનો ઘટસ્ફોટ છે. એસએમસીની તપાસ કમિટી પર પણ સવાલ ઉઠ્યા છે. 4 દિવસ વીતી ગયા છતાં પણ નક્કર કાર્યવાહી નહીં કરવાનો આરોપ. સુરતના નાસીરનગર ભૂતિયા ડેમોલિશન કેસની તપાસ તેજ બની છે. રસ્તાના રેકોર્ડ જોવા માટે સિટી સર્વે વિભાગમાં પહોંચી એસએમસીની ટીમ. અલગ અલગ વિભાગોમાં ડોક્યુમેન્ટ મેળવવા તપાસમાં જોતરાઈ ટીમ. ડેમોલિશન થઈ ગયા બાદ રસ્તો શોધવા નીકળી તપાસ ટીમ. સુરેન્દ્રનગરના વઢવાણમાં ઐતિહાસિક કૂવો તોડાતા લોકોમાં રોષ છે. દબાણ શાખા દ્વારા કૂવાની દિવાલ તોડી દેવામાં આવી છે. કૂવાની દિવાલ તોડી પડાતા રહીશોએ નોંધાવ્યો છે વિરોધ. ઐતિહાસિક વારસાનું સંરક્ષણને બદલે ડિમોલિશન કરવાનો આરોપ છે. કૂવાને ફરીથી મૂળ સ્વરૂપ બનાવી જાળવણી કરવા ઉઠી છે માંગ. જામનગરના બેડી વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો ઉપર મેગા ડિમોલિશન. સાયચા ગેંગના ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફરી વળ્યું છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. જેસીબી અને ટ્રેક્ટરો સહિતની મશીન દ્વારા બાંધકામો તોડી પાડવાની કાર્યવાહી. 16 કરોડ 50 લાખની કિંમતનું 918 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં કાર્યવાહી. બનાસકાંઠામાં વસ્તી ગણતરીમાં જોડાયેલા શિક્ષકોની ઓન ડ્યુટી ન ગણવાના ડીઈઓના પરિપત્રથી વિવાદ સર્જાયો. શાળાના સમય બાદ શિક્ષકોએ વસ્તી ગણતરીનું કાર્ય કરવા આદેશ અપાયો. અમદાવાદ મનપા અને બનાસકાંઠા શિક્ષણ વિભાગના પરિપત્રમાં વિસંગતતા જોવા મળી છે. ડીઈઓના પરિપત્રનો શિક્ષક સંઘે વિરોધ નોંધાવ્યો. શિક્ષક મહાસંઘે કેટલાક જિલ્લાઓમાં ડીઈઓએ શાળા સમય બાદ વસ્તી ગણતરીની કામગીરીના પરિપત્ર કરતા નારાજગી વ્યક્ત કરી છે. કહ્યું, રાજ્યમાં 55 થી 56% મહિલાઓ શિક્ષક તરીકે ફરજ બજાવે છે. શાળા અને ઘરની કામગીરી બાદ વસ્તી ગણતરીની કામગીરી અશક્ય છે. રાષ્ટ્રીય કામગીરી સુગમતાથી પૂર્ણ થાય તે માટે યોગ્ય આયોજનની અપીલ. વસ્તી ગણતરીની કામગીરી ઓન ડ્યુટી ગણવા શૈક્ષિક સંઘે માંગ કરી છે. કહ્યું કે 80% શિક્ષકોને વસ્તી ગણતરીની કામગીરી સોંપાઈ છે. તમામ 27 વિભાગોને સરખા ભાગે કામ સોંપાય તેવી પણ રજૂઆત કરી છે. સાથે જ શિક્ષકોને પોતાના ઘરથી 20 થી 25 કિલોમીટર દૂર સુધીની કામગીરી સોંપાયાનો પણ દાવો કર્યો. મહેસાણામાં ખારી રૂપેણ નદીમાં પ્રદૂષિત પાણીથી માછલીઓના મોત નિપજ્યાનો આરોપ છે. કરસનપુરાથી સુજાણપુરા નદી સુધીના કાળા પાણીથી અસહ્ય દુર્ગંધ ફેલાઈ તો કરસનપુરાની 2 કંપનીઓ સામે કેમિકલયુક્ત પાણી છોડવાનો આરોપ લગાવાયો છે. પ્રદૂષણ મામલે દેલવાડા ગ્રામ પંચાયતે ટીડીઓને રજૂઆત કરી સાથે જીપીસીબીએ તપાસ કરી કાર્યવાહીની ખાતરી આપી. જામનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે લિફ્ટ અચાનક બંધ પડી છે. ટેકનિકલ ખામીના કારણે અચાનક જ લિફ્ટ અટકી પડી, જેના કારણે અડધો કલાક સુધી એક વ્યક્તિ લિફ્ટમાં ફસાયો હતો. ફાયર બ્રિગેડની ટીમે વ્યક્તિને સુરક્ષિત બહાર કાઢ્યો. રાજકોટમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત. હર્ષ સંઘવીએ નરેશ પટેલના ઘરે જઈ મુલાકાત કરી છે. નવા બ્રિજના લોકાર્પણ બાદ નરેશ પટેલના ઘરે પહોંચ્યા હતા હર્ષ સંઘવી. રાજકારણમાં ન હોવા છતાં નરેશ પટેલની રાજકીય ગતિવિધિ ચર્ચામાં. હર્ષ સંઘવીની નરેશ પટેલ સાથેની મુલાકાતથી સ્થાનિક રાજકારણ ગરમાયું છે.
ગીર સોમનાથમાં તલાલાના ધારાસભ્ય ભગવાન બારડના આકરા પ્રહાર. સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2027ની ધારાસભ્યની ચૂંટણીની જેમ લડાઈ. ભગવાન બારડને લોકસભા ચૂંટણીમાં જાતિવાદ નડ્યો હોવાનું નિવેદન. સેવા કરવા માટે ક્યારેય જાતિવાદ નહીં આવે, કારણ કે મારામાં માનવતાવાદ છે. સેવા કરવાની ઈચ્છા અને પ્રજાના પ્રેમના લીધે રાજકારણમાં જોડાયો છું. ભગવાન બારડે પક્ષની અંદરની વ્યક્તિ પર જ આક્ષેપ કર્યાની ચર્ચા. ભરૂચમાં કોંગ્રેસે મોંઘવારી મુદ્દે અનોખું વિરોધ પ્રદર્શન યોજ્યું છે. કોંગ્રેસ કાર્યકરો રેલવે સ્ટેશન બહાર મોંઘવારીની જેલ બનાવીને વધતી મોંઘવારી મુદ્દે ઉગ્ર વિરોધ કર્યો છે. સાથે જ બેરોજગારી, નીટ પેપર લીક તેમજ ખેડૂતોને ખાતર ન મળવા મુદ્દે પણ વિરોધ નોંધાવ્યો છે. પોલીસે વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી. રાજકોટના શહેરીજનોને મળી નવા બ્રિજની ભેટ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સાંઢિયા પુલનું કર્યું છે લોકાર્પણ. હજારો વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મળશે મુક્તિ. રોજના આશરે 70થી 1 લાખ વાહનો થાય છે પસાર. 74 કરોડ 32 લાખ રૂપિયાના ખર્ચે સાંઢિયા પુલનું કરાયું છે નિર્માણ. 2 વર્ષથી વધુ સમય બાદ સાંઢિયા પુલ ખુલ્લો મુકાયો. અમરેલીમાં વન્યજીવ બોર્ડના સભ્યોએ કેન્દ્ર અને રાજ્ય સરકારમાં રજૂઆત કરી છે. બાબરકોટમાં 75 હેક્ટર જમીન માઇનિંગ માટે ફાળવવામાં સહિતના 5થી વધુ વિવાદાસ્પદ મુદ્દા રજૂ કર્યા. લોક સાહિત્યકારને માલધારી તરીકે પરવાનગી આપતા અન્ય માલધારીઓને પણ પરવાનગી આપવાની માંગ કરી છે. મહીસાગરમાં છેતરપિંડી કેસમાં ફરાર 2 મહિલા આરોપીઓ ઝડપાઈ છે. એસઓજીએ ગોધરા અને નડિયાદથી બંને મહિલા આરોપીઓની ધરપકડ કરી છે. એક મહિલા લૂંટેરી દુલ્હનના કેસમાં ફરાર હતી. બંને આરોપી મહિલાઓ પૈકી એક લૂંટેરી દુલ્હન તરીકે ફરાર હતી. નવસારીમાં પોક્સો અને અપહરણ કેસમાં ફરાર આરોપી ઝડપાયો છે. 5 મહિનાથી ફરાર આરોપીએ એક્સરે ફોટાના આધારે પકડાયા. આરોપીએ પત્નીને ગેરમાર્ગે દોરવા એક્સરેનો ફોટો અપલોડ કર્યો હતો. પોલીસે ગૂગલની મદદથી મહારાષ્ટ્રના ડાયગ્નોસ્ટિક સેન્ટરોની કરી તપાસ. નાસિકનું ચોક્કસ લોકેશન ટ્રેસ થતાં પોલીસે આરોપીને ઝડપ્યો. પોલીસે આરોપીની ચુંગાલમાંથી સગીરાને હેમખેમ મુક્ત કરાવી. રાજકોટમાં ગેરકાયદે ખનન પર પોલીસે દરોડા પાડીને મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે જ બાતમીના આધારે જસદણ તાલુકાના દેવપરા ગામે પથ્થરનું ગેરકાયદે ખનન ઝડપાયું છે. તો પોલીસે સ્થળ પરથી 5 વાહનો અને આ સાથે જ મશીન સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો. દુનિયાભરના 70 વૈજ્ઞાનિકોએ આપ્યો ચિંતાજનક રિપોર્ટ. પૃથ્વીનું તાપમાન રેકોર્ડ સ્તરે પહોંચ્યું છે. 2025ની સાપેક્ષમાં તાપમાનમાં 1.39 ડિગ્રી વધારો થયો છે. 2030 સુધીમાં તાપમાનમાં 2 ડિગ્રી સુધીનો થઈ શકે છે વધારો. ગરમીના કારણે સમુદ્રની સપાટીમાં ચિંતાજનક વધારો છે. 3 વર્ષમાં પગલાં લેવામાં નહીં આવે તો તબાહી રોકવી મુશ્કેલ.